નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું એરપોર્ટ વિભાગમાં ભરતી વિશે, જેમાં એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડમાં વિવિધ અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટ છે, જેમાં છેલ્લી તારીખ અરજી કરવા માટે 4 મે 2024 તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દેશે, અથવા તો તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આવેદન પણ કરી શકશો. તારીખમાં વાત કરીએ તો ઇન્ટરવ્યૂની તારીખ 2 થી 4 મે 2024, જેમાં સવારે 9 કલાકથી 12 કલાક સુધી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઉંમર મર્યાદા જનરલ માટે 28 વર્ષ. નિયમો મુજબ છૂટછાટ પણ મળશે. લાયકાતમાં વાત કરીએ તો SSC ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર માટે મૂળ માન્ય HMV ડ્રાઇવિંગ લાયસન્સ હોવું આવશ્યક છે અને હેન્ડીવુમન માટે અંગ્રેજી ભાષા વાંચવા સમજવા સમર્થ હોવા જોઈએ અને સ્થાનિક હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. કુલ જગ્યામાં વાત કરીએ તો રેમ્પ ડ્રાઈવર માટે 130 અને હેન્ડીમેન માટે હેન્ડીવુમન માટે 292, એમ કુલ 422 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી ફીમાં વાત કરીએ તો તમામ ઉમેદવારોએ ₹500, જેમાં SC ST ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે કોઈપણ ફી ભરવાની રહેતી નથી અને ચૂકવણી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમારે ભરવાની રહેશે. પગાર ધોરણમાં વાત કરીએ તો એમાં અલગ અલગ પગાર ધોરણ આપવામાં આવી શકે છે, અહીં તમે જોઈ શકો છો. પસંદગી કઈ રીતના કરવામાં આવશે તો પસંદગી તમારા ઇન્ટરવ્યૂ અથવા સ્કિલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. તેની લિંક તમને વિડીયોની જે સંપૂર્ણ આપી દઈશ, તેના પર ક્લિક કરીને તમે આ વધારે માહિતી અને આવેદન કરી શકશો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.